નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજની વિડીયોમાં એવી વાત થશે કે જે સત્ય છે પરંતુ કડવી ચોક્કસથી લાગશે અને એ પણ સરકારી તંત્રને। જી હા દોસ્તો, આપણે રોડ રસ્તાઓ પર વ્હીકલ ચલાવતા હોઈએ જેમાં 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય કે અન્ય કોઈ લોડિંગ સાધન હોય ત્યારે તેના ફિટનેસ સર્ટિફિકેટ માંગવામાં આવે છે। આરટીઓ દ્વારા પીયુસી હોય, ફિટનેસ સર્ટિફિકેટ હોય, ઉપરાંત મિત્રો પૂરેપૂરો ટેક્સ પણ વસૂલવામાં આવે છે અને તમામ પ્રકારના દસ્તાવેજો આપણી પાસેથી માંગવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમારું વાહન રોડ રસ્તા પર ચલાવવા માટે એકદમ ફિટ છે કે નહીં તેનું સર્ટિફિકેટ તમારી પાસે રાખવું જરૂરી છે। પરંતુ મિત્રો જાહેર જનતાએ કોઈ દિવસ એવો પ્રશ્ન કર્યો છે કે જે સરકાર દ્વારા રોડ રસ્તા બનાવવામાં આવે છે તેનું નિયમિત અંતરે તેનું રિપેરિંગ થતું નથી, ખાડાઓ પણ પૂરાતા નથી, તો શું તમારા રોડ રસ્તા એકદમ ફિટ છે? સાધનો તો દરેકના કદાચ ફિટ હશે જ, પરંતુ તમારા રોડ રસ્તાનું ફિટનેસ સર્ટિફિકેટ ન હોવાને કારણે ગુજરાત સહિત ભારત સહિત દેશ અને દુનિયાના અનેક વ્યક્તિઓ મોતના મુખમાં જઈ રહ્યા છે। ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે રોડ રસ્તા પર ભયંકર ખાડાઓ હોવાને કારણે ડ્રાઈવરો પોતાના સાધનો ઉપરથી કાબુ ગુમાવી બેસે છે। ઘણીવાર આપણે પેપરમાં પણ વાંચીએ છીએ કે ડ્રાઈવરે કાબુ ગુમાવતા રોડ રસ્તા પરથી વ્હીકલ ખાણમાં પડી ગયો અથવા તો એક્સિડન્ટ થયો। તો મિત્રો ડ્રાઈવરની ભૂલ નથી, તમારા રોડ રસ્તાની ભૂલ છે। તમારા રોડ રસ્તા ફિટ નથી ત્યારે આ મુશ્કેલીનો સામનો પ્રજાને કરવો પડે છે। તો મારી સરકારને નમ્ર અરજ છે કે જો તમે સાધનો પાસે ફિટનેસ સર્ટિફિકેટ માંગતા હોય તો તમારા રોડ રસ્તાનું પર ફિટનેસ સર્ટિફિકેટ હંમેશા ચાલુ રાખો અને રોડ રસ્તા રિપેરિંગ કરવાનું રાખો, જેથી ગુજરાતની જનતા સહિત ભારતની જનતા મોતના મુખમાં ન ધકેલાય। મિત્રો આપણે ઘણી વખત જોયું છે કે ચોમાસામાં ભયંકર ખાડાઓ હોય છે અને ચોમાસા દરમિયાન તો ખાડાઓ પૂરવામાં પણ તંત્રને જાણે કે આળસ આવતી હોય તેવું દેખાઈ રહ્યું છે અને ખાડામાં પડવાથી અનેક વ્યક્તિઓ મોતના મુખમાં જાય છે। ચોમાસા બાદ પણ સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટો કહી શકાય કે પેચ વર્ક માટે મંજૂર કરે છે, પરંતુ મિત્રો આજ દિન સુધી ગુજરાતના અનેક રોડ રસ્તા એવા છે કે જેમાં ભયંકર ખાડાઓ છે, પેચ વર્ક પણ કરવામાં નથી આવ્યું। પેચ વર્ક તો દૂરની વાત મિત્રો, ખાડામાં સામાન્ય પુરાણ પણ કરવામાં નથી આવ્યું, જેના કારણે આ રસ્તાઓ અનફિટ છે અને એની ઉપર ફિટનેસવાળા સર્ટિફિકેટવાળા વાહનો ચાલવા છતાં પણ લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે। તો મારી સરકારને નમ્ર અરજ છે કે તમે આવા બધા ખેલ કરવાનું બંધ કરો, રોડ રસ્તા કમ્પ્લીટ ફિટ રાખો। અમારું સાધન તો ફિટ હશે જ, પરંતુ તમારા રોડ રસ્તા ફિટ નહીં હોય તો કોઈ પણ વ્યક્તિ એ અકસ્માતનો ભોગ બની શકે છે। ખેર મિત્રો જવા દો, આપણે અન્ય મહત્વના સમાચારો પર નજર નાખીએ તો 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે। ઉત્તર દિશા તરફથી આવતા પવનોને કારણે રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકવાની સંભાવના છે। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોને લઈને આ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસે જણાવ્યું છે કે આગામી 7 દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે। આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે, જ્યારે જે બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધી પણ શકે છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતથી એક મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં બનશે દેશનું પ્રથમ ગ્રીન રિચાર્જ સ્ટેશન। જી હા દોસ્તો, સુરત દેશમાં પ્રથમ ગ્રીન રિચાર્જ સ્ટેશન બનવાનું છે। સોલર એનર્જી ઉત્પાદિત વીજળી સીધી સ્ટોર ન કરી શકાય, તેથી સુરત મહાનગરપાલિકા દ્વારા જર્મનીની એક કંપની સાથે MOU કરીને દેશમાં પ્રથમ ગ્રીન રિચાર્જ સ્ટેશન બનાવવાની યોજના છે। આ સ્ટેશનમાં સોલર એનર્જીથી BRTS બસોની વેલિડિટી પૂરી થઈ ગયેલી બેટરીઓમાં એનર્જી સ્ટોર કરવામાં આવશે। આ યોજનાના ભાગરૂપે જર્મન કંપની GIZ પોતાના 1.5 કરોડના ખર્ચા અલ્થાણ ઇલેક્ટ્રિક બસ ડેપોની છત પર 100 કિલો વોટ ક્ષમતાના સોલર ફોટોવોલ્ટેઇક પેનલ, ઇન્વર્ટર અને સેકન્ડ લાઈફ બેટરીની સ્થાપના કરશે, જેમાં GIZ આ પ્રોજેક્ટને 2026 સુધીમાં પોતાના ખર્ચે પૂર્ણ કરશે। ત્યારબાદ સુરત મહાનગરપાલિકા તેનું સંચાલન કરશે અને જાળવણી કરશે। આ બેટરી ચાર્જિંગ સ્ટોરેજ તરીકે કામ કરશે, જેના દ્વારા રાત્રે પણ ઇલેક્ટ્રિક બસોને ચાર્જ કરી શકાશે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રી પ્રાઇમરી સ્કૂલ રજિસ્ટ્રેશનની મુદત વધશે। ગુજરાતમાં પ્રી પ્રાઇમરી સ્કૂલ રજિસ્ટ્રેશનની મુદતમાં 6 મહિનાનો વધારો કરી દેવામાં આવ્યો છે। ઉપરાંત એક મીડિયાના અહેવાલ મુજબ 15મી ફેબ્રુઆરીની આસપાસ શિક્ષણ વિભાગ આની જાહેરાત કરશે।
જો કે પ્રી પ્રાઇમરી સ્કૂલની પોલિસીમાં કોઈ બદલાવ થવાની શક્યતા ઓછી છે. નવી શિક્ષણ નીતિ હેઠળ રાજ્યમાં પ્રી પ્રાઇમરી સ્કૂલનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવાયું છે. પ્રી પ્રાઇમરી સ્કૂલમાં રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ 15 ફેબ્રુઆરી છે મિત્રો, પરંતુ અત્યાર સુધી ફક્ત 10% સ્કૂલોએ જ રજિસ્ટ્રેશન પૂર્ણ કરાવ્યું છે. પ્રી પ્રાઇમરી સ્કૂલ રજિસ્ટ્રેશન માટે કેટલીક કડક શરતોના કારણે સંચાલકોએ તેનો વિરોધ નોંધાવ્યો છે. મહત્વનું છે કે નીતિ મુજબ સ્કૂલો માટે 15 વર્ષનો રજિસ્ટર ભાડા કરાર, એજ્યુકેશન બીયુ પરમિશન, નોન પ્રોફિટ ટ્રસ્ટ તરીકે રજિસ્ટ્રેશન અને દર વર્ગ માટે 5,000 રૂપિયાની ફી ફરજિયાત છે. આ મુદ્દા પર સંચાલકો અને શિક્ષણ વિભાગ વચ્ચે થયેલી બેઠક પછી સરકાર કોઈ નરમાશ દાખવતી નથી, જેથી સંચાલકો નિયમો વગર જ શાળા ચલાવવાની ચીમકી ઉચ્ચારી દીધી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણીની. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો દબદબો સામે આવ્યો છે. ગુજરાતમાં આગામી 16 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજ્યમાં નગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને પેટા ચૂંટણીમાં 215 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો બિનહરીફ વિજય થયો છે. વિગતો મુજબ જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપે 9 બેઠકો બિનહરીફ તરીકે જીતી લીધી છે. અનેક જગ્યાએ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ પહેલા ફોર્મ ભરી લીધા બાદ પરત ખેંચી લેતા ભાજપ ઉમેદવારો બિનહરીફ તરીકે બન્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેટ દ્વારકાથી સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવ્યા છે. દ્વારકામાં ગઈ 11મી જાન્યુઆરીથી શરૂ થયેલી ઓપરેશન ડિમોલિશનની કામગીરી ફરીથી વેગવંત બની જવા પામી છે. મહત્વનું છે કે હાઈકોર્ટનું તંત્ર ફરીથી ચુકાદો આવતા બેટ બાલાપુર વિસ્તારમાં ધાર્મિક દબાણ દૂર કરવા માટે બુલડોઝર ફર્યું છે. આ પહેલા દ્વારકામાં 384 રહેણાંક, 13 અન્ય અને 9 કોમર્શિયલ મળીને 406 દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ દબાણો હટાવવાથી 1.25 લાખ ચોરસ મીટર જમીન મુક્ત થઈ છે, જેની કિંમત રૂપિયા 63 કરોડની આસપાસ આંકવામાં આવી રહી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.